નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 17નો પાર્ટ 2. પાર્ટ 1માં આપણે લોકોએ બેઝિક કમ્યુનિકેશન એટલે શું અને કમ્યુનિકેશનના ડેફિનેશન્સ વિશે, કમ્યુનિકેશનની પ્રોસેસ વિશે વાત કરી છે. પાર્ટ 2માં હવે ત્યાંથી આગળ વધીશું. લેસનનું નામ આપ સૌ જાણો જ છો, કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ જોઈ લઈએ. ડિફાઇન કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ વેરિયસ થિયોરીઝ. કમ્યુનિકેશન શું છે અને કમ્યુનિકેશનની અલગ અલગ થિયોરી શું છે એના વિશેની વાત આ લેસનમાં કરવાની છે. એક્સપ્લેઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની પ્રક્રિયા શું હોય અને કેવી રીતે કમ્યુનિકેશન થઈ શકે એના વિશેની વાત આ લેસનમાં આપણે સમજવાની છે. લિસ્ટ આઉટ વેરિયસ કોમ્પોનન્ટ્સ ઓફ ધ કમ્યુનિકેશન પ્રોસેસ એન્ડ મીન્સ ઓફ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન પ્રોસેસ એટલે કમ્યુનિકેશનની જે પ્રક્રિયા છે એના અલગ અલગ કોમ્પોનન્ટ્સ એટલે એના કયા તત્વો છે એ તત્વો વિશેની માહિતી મેળવવાની છે. અને મીન્સ ઓફ કમ્યુનિકેશન એટલે કમ્યુનિકેશનના અલગ અલગ માધ્યમો કયા છે એ માધ્યમો વિશેની માહિતી આ લેસનમાં આપણે મેળવવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. આપણે ડેફિનેશન્સમાં એવું જોયું હતું કે કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર, વિચારોનું આદાન પ્રદાન. આ વિચારોનું આદાન પ્રદાન છે એ બે રીતે થઈ શકે. આપણે એવું કીધું કે વર્બલ એટલે કે શબ્દોના ઉપયોગ વડે પણ કમ્યુનિકેશન કરી શકાય અને નોન વર્બલ એટલે કે શબ્દોના ઉપયોગ વગર પણ કમ્યુનિકેશન કરી શકાય, જેમાં માત્ર સ્પર્શ દ્વારા, ઇશારા દ્વારા કે બીજા કોઈ પણ પ્રકારના સંકેતનો ઉપયોગ કરીને, જ્યાં તમે શબ્દોનો બિલકુલ ઉપયોગ કરતા નથી પણ તેમ છતાંય તમે તમારા વિચારોનું આદાન પ્રદાન કરો છો, તો આ પદ્ધતિ એને નોન વર્બલ કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, નોન વર્બલ એટલે શું? તો નોન વર્બલ કમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ exchanging information or transmitting data without the use of words. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. વિધાઉટ ધ યુઝ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોનો ઉપયોગ કર્યા વગર, માત્ર ને માત્ર કોઈ સંકેત દ્વારા કે બીજા કોઈ ઇશારા દ્વારા તમે કોઈ ઇન્ફોર્મેશન, કોઈ વિચાર એનું આદાન પ્રદાન કરો છો, તો એને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાશે. There are many examples of non-verbal communication everywhere in the world. દુનિયામાં તમે ઘણી બધી જગ્યાએ આ પ્રકારના નોન વર્બલ કમ્યુનિકેશન, જ્યાં તમે શબ્દોનો ઉપયોગ કર્યા વગર કમ્યુનિકેશન કરો છો, આવા ઉદાહરણો તમને જોવા મળશે. દાખલા તરીકે, આપણે ટ્રાફિક સિગ્નલ છે, ત્યાં શબ્દોનો ઉપયોગ નથી થતો. ત્યાં માત્ર ને માત્ર સિમ્બોલ દ્વારા આપણને ખબર પડી જાય છે કે રેડ લાઇટ થાય તો આપણે ત્યાં ઊભું રહી જવાનું છે, અટકવાનું છે, અને ગ્રીન લાઇટ થાય તો ગ્રીન લાઇટનો મતલબ થાય છે તમારે આગળ વધવાનું છે. તો ત્યાં શબ્દોનો ઉપયોગ નથી થતો, માત્ર ને માત્ર સિગ્નલનો ઉપયોગ થયો છે. એ રીતે બોડી લેંગ્વેજ એટલે શરીરના હાવભાવ, જેસ્ચર્સ જેનો મતલબ થાય છે હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે કે ચહેરાના હાવભાવ, આ બધા જ અલગ અલગ પ્રકારના કમ્યુનિકેશન છે, જેમાં શબ્દોનો ઉપયોગ થતો નથી પણ માત્ર ને માત્ર તમે હાવભાવ દ્વારા, સિમ્બોલ દ્વારા, સંકેત દ્વારા તમારા વિચારોને રજૂ કરી શકો છો. તો આ પ્રકારનું કમ્યુનિકેશન છે એને આપણે કહીએ છીએ નોન વર્બલ કમ્યુનિકેશન. ત્યારબાદ બીજો પ્રકાર જે છે એને કહેવાય છે વર્બલ કમ્યુનિકેશન. મિત્રો, વર્બલ શબ્દનો મતલબ જ થાય છે વિથ ધ યુઝ ઓફ વર્ડ્સ. એટલે શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવતું કમ્યુનિકેશન. તો વર્બલ મીન્સ વિથ ધ યુઝ ઓફ વર્ડ્સ. જ્યારે તમે શબ્દોનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરો છો તો એને વર્બલ કમ્યુનિકેશન કહેવાશે. વર્બલ કમ્યુનિકેશન નીડ્સ કોમનલી એક્સેપ્ટેડ મિનિંગ્સ ફોર સાઉન્ડ્સ ટુ બી અન્ડરસ્ટુડ બાય અધર્સ. વર્બલ કમ્યુનિકેશન જ્યારે તમારે ઉપયોગ કરવું છે, તો વર્બલ કમ્યુનિકેશનમાં તમારે એ પ્રકારના શબ્દો કે એ પ્રકારના અવાજનો ઉપયોગ કરવો પડશે કે જે અન્ડરસ્ટુડ બાય અધર્સ એટલે કે સામેવાળા વ્યક્તિ દ્વારા એને સમજી શકાય એવા પ્રકારના શબ્દો, એવા પ્રકારના અર્થનો ઉપયોગ તમારે કરવો પડશે. Verbal communication could be either
ઓરલ ઓર રિટન. વર્બલ કમ્યુનિકેશન, શબ્દોનો ઉપયોગ કરીને તમે કાં તો બોલી પણ શકો અને શબ્દોનો ઉપયોગ કરીને કાં તો તમે લખી પણ શકો. તો બોલીને અથવા લખીને, તો હું તમને લોકોને અત્યારે જે સમજાવી રહ્યો છું, હું બોલી રહ્યો છું, તો બોલીને તમે કમ્યુનિકેશન કરો છો, તો આ વર્બલ કમ્યુનિકેશન છે. એ રીતે સ્લાઇડમાં અહીંયા કંઈક લખેલું છે, તો લખાણ દ્વારા એટલે કે રિટન કમ્યુનિકેશન, એ પણ શબ્દોનો જ ઉપયોગ થાય છે, એટલા માટે એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. તો મારા દ્વારા બોલવામાં આવતા વાક્યો એ ઓરલ કમ્યુનિકેશનનો પ્રકાર છે, પણ તમે અહીંયા સ્લાઇડમાં જે જોઈ શકો છો એ રિટન કમ્યુનિકેશન એટલે કે લેખિત આદાન પ્રદાન, લેખિત માહિતી સંચારનો પ્રકાર છે. ત્યારબાદ જોઈએ મીન્સ ઓફ કમ્યુનિકેશન. મીન્સ એટલે માધ્યમ. મીન્સ ઓફ કમ્યુનિકેશન એટલે પ્રત્યાયનના માધ્યમો. મતલબ કે સંદેશા વ્યવહાર માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે, એ માધ્યમો વિશેની માહિતી આપણે અહીંયા જોવાની છે. તો ધેર આર ડિફરન્ટ મીન્સ ઓફ કમ્યુનિકેશન. મતલબ વાતચીત કરવા માટે, વિચારોના આદાન પ્રદાન માટે, સંદેશા વ્યવહાર માટે દુનિયામાં પુષ્કળ માધ્યમો ઉપલબ્ધ છે. અ ફ્યુ સેન્ચુરીઝ અગો પીપલ ન્યૂ ઓનલી અ ફ્યુ કાઇન્ડ્સ ઓફ કમ્યુનિકેશન. સદીઓ પહેલાં, જ્યારે અત્યારે કમ્યુનિકેશનના માધ્યમોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એવા પ્રકારના માધ્યમો જ્યારે શોધાયા નહોતા, એ વખતે સદીઓ પહેલાં માણસોને કમ્યુનિકેશનના બહુ જ થોડાક માધ્યમો વિશે ખબર હતી. દે કુડ સ્પીક ટુ ઈચ અધર. એમાં કયા કયા માધ્યમોનો સમાવેશ થતો? તો ફેસ ટુ ફેસ વાતચીત. જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મળે તો એ વ્યક્તિ છે એ માત્ર ફેસ ટુ ફેસ શબ્દોનો ઉપયોગ કરીને વાતચીત કરી શકતો. આ ઉપરાંત દે કુડ સેન્ડ ધેર મેસેજીસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ બાય ડ્રમ સાઉન્ડ્સ. આવું તમે ઘણા જૂના મૂવીની અંદર પણ જોયું હશે કે જંગલમાં આદિવાસીઓ છે એ લોકોને ક્યાંક સંદેશ પહોંચાડવો છે, તો એવા સંજોગોમાં એ મોટું ડ્રમ એટલે નગારું વગાડી અને લોકો સુધી અવાજ પહોંચાડતા. તો આ રીતે પણ એક સંદેશા વ્યવહારની પ્રક્રિયા થતી. સ્મોક સિગ્નલ, માનો કે આદિવાસીઓ છે એને બીજા વિસ્તારના લોકો સુધી કંઈ માહિતી પહોંચાડવી હોય, તો એક જગ્યાએ આગ પ્રગટાવવામાં આવે અને આગનો ધુમાડો છે એ ધુમાડો એ દિશામાં જાય એટલે સામેવાળા લોકોને ખબર પડે કે અહીંયા કંઈક જરૂરિયાત છે. તો આવી રીતે ધુમાડાથી પણ સિગ્નલ પાસ કરવામાં આવતા. એ પણ સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે એ તરીકે ઉપયોગ થતો. ત્યારબાદ લેટર દે સ્ટાર્ટેડ યુઝ મેલ. મેલનો મતલબ અહીંયા પોસ્ટ, ટપાલની વાત કરીએ છીએ. ત્યાર પછી ધીમે ધીમે જેમ માનવનો વિકાસ થતો ગયો, અલગ અલગ પ્રકારના સંશોધનો થતા ગયા, એમ સંશોધનો થતાં થતાં માણસ છે એ ટપાલ સુધી પહોંચી ગયો. વિચ વોઝ સેન્ટ થ્રુ મેસેન્જર્સ એન્ડ લેટર ઇન ધ વ્હીકલ્સ. આ ટપાલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે મેસેન્જર્સ જેને આપણે કહીએ સંદેશવાહક. આવી રીતે તમને લોકોને ખ્યાલ છે જૂના જમાનામાં રાજા રજવાડામાં સંદેશવાહક જેને આપણે કહીએ દૂત, આ રીતે દૂતને મોકલવામાં આવતા સંદેશો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને ઘોડેસવાર આ દૂતનું કામ કરતા. અને ત્યાર પછી જેમ વ્હીકલ્સ એટલે કે અલગ અલગ વાહન વ્યવહારના સાધનોનું સંશોધન થયું, ત્યારબાદ આ વાહન વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂતને મોકલીને સંદેશા વ્યવહાર કરવામાં આવતો હતો. આફ્ટર અ ફ્યુ યર્સ પીપલ ઇન્વેન્ટેડ ન્યૂઝપેપર. અને થોડાક વર્ષો પછી બહુ જ બહોળી સંખ્યામાં ઘણા બધા લોકો સુધી તમારે સંદેશ પહોંચાડવો હોય તો એવા સંજોગોમાં ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રોનો પણ ઉદ્ભવ થયો. આ સમાચાર પત્રોમાં સમાચાર લખીને, માહિતી લખીને અલગ અલગ લોકો સુધી પહોંચાડવામાં આવે અને આમ ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો સુધી સંદેશ પહોંચાડી શકાય. તો આમ ન્યૂઝપેપર પણ એક સંદેશા વ્યવહારનું સાધન છે. ત્યારબાદ then the first expansion of media started with the invention of radio and television. આ ઉપરાંત પછી વૈજ્ઞાનિક શોધ સંશોધન થતા ગયા અને રેડિયો અને ટેલિવિઝન આનું સંશોધન થયું. તો રેડિયો અને ટેલિવિઝન એ પણ સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવવા માંડ્યા અને કમ્યુનિકેશન માટે ખૂબ જ સારી રીતે સંદેશાનું આદાન પ્રદાન કરવા માટે એનો ઉપયોગ થવા લાગ્યો. The second biggest boom started in 1960s when the first communication satellite was launched into the orbit. આમ હજી સંદેશા વ્યવહારમાં પ્રગતિ, સંદેશા વ્યવહારમાં ક્રાંતિની શરૂઆત થઈ 1960 પછી, જ્યારે
કમ્યુનિકેશન માટે આપણે સેટેલાઇટ એટલે ઉપગ્રહ, ઓર્બિટ એટલે અવકાશમાં ઉપગ્રહ છોડ્યો અને આ ઉપગ્રહ દ્વારા સંદેશાની આપ-લે થઈ શકે એવા પ્રકારની વ્યવસ્થા થઈ. ટુડે વી હેવ ટેલિફોન્સ, ઇન્ટરનેટ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એન્ડ મેની મોર ટેકનોલોજીકલ એડવાન્સીસ ફોર કમ્યુનિકેશન. તો આમ આ ઉપગ્રહ આપણે લોકોએ જ્યાં અવકાશમાં તરતો મૂક્યો તો એ ઉપગ્રહની સેવા દ્વારા આપણે ટેલિફોન ચલાવતા થઈ ગયા. પછી એમાં હજી થોડીક વૈજ્ઞાનિક સંશોધનો થયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માંડ્યા. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પછીથી આપણે અલગ અલગ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જેવી કે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી જ પ્રકારની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરીને અને અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સંદેશા વ્યવહારમાં ખૂબ જ આગળ વધી ગયા છીએ. તો મિત્રો આ બધા જ સંદેશા વ્યવહારના અલગ અલગ માધ્યમો છે એમ કહી શકાય. તો અહીંયા તમારી સામે મીન્સ ઓફ કમ્યુનિકેશન આ ટાઇટલ અંડર મેં જે કંઈ પણ ડિસ્કશન કર્યું એમાંથી તમારે એક એક્ટિવિટી કરવાની છે, એક એક્સરસાઇઝ કરવાની છે. તમારે આ બંને સ્લાઇડમાંથી એ ગોતી બતાવવાનું છે કે સંદેશા વ્યવહાર માટે કયા કયા માધ્યમો ઉપર અહીંયા મેં ડિસ્કશન કર્યું છે. નોટબુકમાં તમારે એક લિસ્ટ તૈયાર કરવાનું છે કે સંદેશા વ્યવહારના કયા કયા માધ્યમો ઉપર અહીંયા વાત કરવામાં આવી છે. તો આશા રાખું છું આપ સૌ આ મીન્સ ઓફ કમ્યુનિકેશનને બરાબર રીતે સમજી ગયા હશો. આપને આપની નોટબુકમાં એને નોંધી લેવાનું છે અને આ વિડીયોને 2 થી 3 વખત એકદમ એકાગ્રતાથી તમારે જોવાનો છે જેથી કરીને તમને આ બધું જ સરળતાથી યાદ રહી જાય. આભાર.